થયું એવું કે આંબાની કેરી કોને ખેરી નાખી છે। જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। આપણે સવારમાં વાડીએ પૂગી ગયા છે। આંબામાં તો ઘણી બધી કેરી હતી, પણ બે આંબા છે અમારે। એક આંબામાં કાંક 20-25 છે, એક આંબામાં 16-17 કેરી હતી। તો એ કેરી તો બધી હતી, પણ બે કેરી ખરી ગયેલી હતી। તો આપણે ખાસ કરીને આજે ગયા હતા। જો આંબા નીચે તમને ખડ દેખાય છે, એ ખડ બધું નીંદવાનું છે, અને આ બાજુ જો બકાલું છે એ બધું બકાલું સાફ કરવાનું છે। ને બાજુમાં આપણે નવું બકાલું વાવ્યું છે। આ બધું વાલ, ચોળી, ગુવાર, ભીંડો તે બધું આપણે સાફ કરવાનું છે। તો અમે અમારી દાંતડી લઈને આજે બેસી ગયા છે। જો ખડ નીંદવા, અને ગુવારમાં આટલું બધું ખડ હતું એટલે ગુવાર દેખાતો નહોતો। આ બાજુ વીરના પપ્પા પણ ગુવારમાં ખડ નીંદવા માંડ્યા છે। થોડી વાર પછી આપણે તરસ લાગી તો પાણી પી લીધું। પાણી પીને પાછા જો આટલા આપણે ખડના ઢગલા કરી નાખ્યા છે। આ બાજુ આપણું બધું બકાલું સાફ થઈ ગયું છે, પણ આ બાજુ એક નવો કારેલીનો વેલો ઉગ્યો તો એમાં સરસ મજાના ઝીણા ઝીણા કારેલા પણ આવ્યા છે। ચાલો હું તમને બતાવું। જો આ કારેલા છે દેશી કારેલા છે, કોને કોને ભાવે છે કમેન્ટ કરીને કહી દેજો। અને વાલના છોડવા જો વીરના પપ્પા સાફ કરવા માંડ્યા છે। આંબા પાસે જે ખડ છે એ બધું આપણે લેવાનું છે। થોડી વાર પછી જો આપણે જઈને તો જોયું હતું તો આ કેરી કોને ખેરી નાખી છે, પણ હાથે કરી હતી કુદરતી રીતે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારા મિલી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ